કે જામનગર ની અંદર જે શત્રુશૈલ્યજી છે, જે રાજવી છે જામનગરના, એમણે અદાણી ગ્રુપને જે છે એ આખું છે એમનું જે પોતાનું વર્ષોથી વસાવેલું, મતલબ કે પ્રજાનો પણ એની અંદર ખૂબ જ પ્રજાનો પણ હાથ છે. આજે તમે વિચાર કરો કે ભૂચર મોરીનું જયારે યુદ્ધ થયું હતું, એ સમયમાં જામનગર જિલ્લાની તમામે તમામ જનતાએ રાજાની પડખે ઉભી હતી અને એ યુદ્ધની અંદર ઘણા બધા શૂરવીરોએ પોતાના જીવો આપ્યા હતા, બલિદાનો આપ્યા હતા, શહીદ થયા હતા. આજે પ્રોપર્ટી જે છે એનો કાયદેસરનો જો અધિકાર હોય, કોઈ પણ રાજાની જે પ્રોપર્ટી છે એનો કાયદેસરનો અધિકાર જે છે એ પ્રજાનો છે. એ પ્રજાની જે ભલે જામસાહેબ બાપુની જ પ્રોપર્ટી છે, એમની પર્સનલ પ્રોપર્ટી છે, પણ આમ જોવા જઈએ, જો કોઈ કંપનીને આપવાની વાત આવે અને કોઈ કંપનીને બહુ મફતના ભાવમાં સસ્તામાં આપી દેવાની વાત આવે, તો એ જામનગરની જનતા, જામનગર જિલ્લાની જનતા ઉપર હું જોઉં છું ત્યાં સુધી એ અન્યાય છે. ક્યાંક ને ક્યાંક રીતે શત્રુશૈલ્યજીએ જે આ ડિસિઝન લીધું છે, એ ડિસિઝન એ પ્રમાણમાં એટલું યોગ્ય નથી. આ જ જગ્યા ઉપર જે તમે વાત કરી, આ જ જગ્યા ઉપર જો હોસ્પિટલો અદાણી બનાવવાની હોય, જનતાના હિત માટે સ્કૂલો બનાવવાની હોય, યુનિવર્સિટી બનાવવાની હોય, કોલેજો બનાવવાની હોય,